ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ખનીજ માફિયાઓ અને પ્રદૂષણ ફેલાવતા સિલિકા પ્લાન્ટ સામે સ્થાનિક નાગરિકોએ રણસીંગું ફૂંક્યું છે। ગેરકાયદેસર ખનન અને પર્યાવરણના વિનાશ સામે આજે જાગૃત નાગરિકોએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। ઝઘડિયા તાલુકાના આમોદ, રાજપારડી અને ભીમપોર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અને બેફામ પ્રદૂષણ સામે હવે જનતા મેદાનમાં આવી છે। સ્થાનિકોનો આરોપ છે કે સિન્ડિકેટ દ્વારા ચાલતી આ પ્રવૃત્તિઓથી આદિવાસી અને મધ્યમ વર્ગીય પરિવારની રોજગારી છીનવાઈ રહી છે। જીએમડીસી આમોદ વિસ્તારમાં લિગ્નાઇટ માટે ફાળવાયેલી જમીન પર ખાનગી કંપનીઓ દ્વારા સિલિકા સેન્ડનું ખનન કરી બંધારણીય જોગવાઈઓ અને પેસા એક્ટનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। સ્થાનિકોએ કલેક્ટર સમક્ષ 5 મુખ્ય માંગણીઓ મૂકી છે। સ્થાનિક 6 થી 12 ટાયર વાહન માલિકોને રોજગારીના પ્રાધાન્ય આપવું, ગ્રામસભાની મંજૂરી વગર ચાલતી તમામ લીઝ તાત્કાલિક બંધ કરવી, ખાનગી કંપનીઓ સાથેના ગેરકાયદેસર કરારો રદ કરવા, સિલિકા સેન્ડની પરમિટ માત્ર સ્થાનિક આદિવાસી મંડળીઓને જ આપવી, નિયમ વિરુદ્ધ ચાલતા પ્લાન્ટ્સને કાયમી ધોરણે સીલ કરવા। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં આ બાબતે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ચલાવતા હતા, લીઝમાંથી કોલસાની લીઝમાંથી બહાર ખનીજ લાવતા હતા અને બહાર પહોંચાડતા હતા, તો એ ટ્રાન્સપોર્ટેશનનો ધંધો પણ સ્થાનિક લોકોના હાથમાંથી જતો રહ્યો છે। ત્યાં આગળ એક સિન્ડિકેટ અને કાર્ટેલ જેવું બનાવી દેવામાં આવ્યું છે કે આખો ટ્રાન્સપોર્ટ બહારના લોકો આવીને હવે કરે છે અને ત્યાં આગળ જે નાના મોટા સિલિકા વોશિંગ પ્લાન્ટ આટલા બધા થયા છે જેના કારણે સ્થાનિક લોકોને હવા પાણીનું પ્રદૂષણથી પીડાય છે, સિલિકોસિસ જેવા ગંભીર રોગોથી પીડાય છે ને ગંભીર રોગો સ્થાનિક લોકો એ બધું આ બધું વેઠવવાનું છે અને બહારના લોકો મલાઈ ખાય છે। એના માટે કલેક્ટર સાહેબને અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા।